તેના સુપર ઇન્ફેક્શન જોવા જઈએ ત્યારે તેના જેને HBV પોઝિટિવ હોય એને જો HBV થાય તો પછી ખૂબ જ ગંભીર પ્રકારનો રોગ આગળ જતા નીવડે છે અને લીવર ફેલિયર કરી નાખે છે. તો આ રોગ કઈ રીતે ફેલાય છે, તેના કારણો કયા કયા છે? તો ખાસ કરીને એક નોંધ લેવા જેવી બાબત છે કે એકબીજાને ઠૂ પાણી પીવાથી કે દૂષિત ખોરાક ખાવાથી અથવા બહારનો ખોરાક ખાવાથી અથવા કિસ યા ચુંબન કરવાથી આ રોગ થતો નથી. અને આ રોગ જ્યારે હેપેટાઇટિસ બી થયેલો હોય અથવા હેપેટાઇટિસ ડી થયેલો હોય એવા રોગોનું જો બ્લડ ચડાવવામાં આવે તો તમને થવાની શક્યતા વધુ છે. અથવા બહારનું અનસ્ટરીલાઇઝર નીડલ યા સોય લગાવવામાં આવે અથવા અનપ્રોટેક્ટેડ ઇન્ટરકોર્સ કરવામાં આવે અથવા સિરીજ છે નીડલનો ઉપયોગ કરવામાં આવે તો તમને થવાની શક્યતા વધુ છે. તેને સાચવતી રાખવા માટે શું કરવું જોઈએ, તેને સારું રાખવા માટે શું કરવું જોઈએ? સૌપ્રથમ જો તમને HBV વાયરસ થયું હોય તો સૌપ્રથમ HBV વાયરસની વેક્સિન લેવી ખૂબ જ જરૂરી છે અને આપણા દેશમાં સૌપ્રથમ નાના બેબીને જ આપવામાં આવે છે. તેને સાચવતી રાખવા માટે અનપ્રોટેક્ટેડ ઇન્ટરકોર્સ ના કરવું જોઈએ અથવા કોન્ડોમ નિરોધનો ઉપયોગ કરવો જોઈએ. તેને સારવાર માટે શું કરવું જોઈએ? જો તમને આવા નાના મોટા સિમ્ટમ લાગતા હોય, શરૂઆતમાં જો ખૂબ જ વીકનેસ, ખૂબ જ તાવ રહેતું હોય, જો તમને પીડિયા જેવા લક્ષણ લાગતા હોય તો નજીકના ફિઝિશિયનનો કોન્ટેક્ટ કરવો જોઈએ અને પૂરતી સારવાર લેવી જોઈએ. તેનો બ્લડ ટેસ્ટ કયો છે? તો anti-HBV નામનો IgG અને IgM રિપોર્ટ કરવામાં આવે છે, જેમાં IgG ઘણા સમયથી તે રોગ પોઝિટિવ છે તે જાણવામાં આવે છે. થેન્ક યુ સો મચ. વિડીયો ગમે હોય તો લાઈક કરવાનું ભૂલતા નહીં.